ગતરોજ ગણેશ વણઝારા બપોરના 12 વાગ્યાની આસપાસ વિરાટનગર 4 રસ્તા ખાતે પસાર થઈ રહ્યા હતા ત્યારે એક 3 પૈડાવાળી પેડલ બાઇક નીકળેલ અને તે પેડલ બાઇકમાં પ્લાસ્ટિકની થેલીઓ પડેલ હોય જે પ્લાસ્ટિકની થેલી હવાના કારણે પ્લાસ્ટિકની થેલીનું મોઢું ઊંચું થતાં તેમાં કોઈ જાનવરનું માંસ હોય તેવું લાગ્યું હતું। પેડલ બાઇક એક છોકરી ચલાવતી હતી અને પેડલની પાછળ 2 બહેનો બેસેલ હતી। તેઓને પૂછેલ કે આ પેડલ બાઇકમાં શું લઈને જાવો છો તેવું કહેતા તેઓએ જણાવેલ કે અમારું ખાવાનું લઈને જઈએ છીએ તેવું કહેતા ગૌમાંસ હોવાની શંકા જતા ગણેશભાઈએ 100 નંબર ઉપર ફોન કરી જાણ કરતા આજુબાજુના માણસો પણ આવી ગયા હતા। ગૌમાંસ હોવાની શંકાને કારણે વધુ ભીડ જમા થઈ હતી। પોલીસે તે માંસ ગૌમાંસ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે। आज रोज बपोरना समय निकोल पोलीस स्टेशन विस्तार में आवेल ठक्करनगर ब्रिज नीचे एक मॉडिफाइड बाइक में एक छोकरी तथा 2 अन्य महिलाओं पसार थती हती अने एमां ए मोटरसाइकलनी अंदर प्लास्टिकनी कोथळीमां मांसना लोचा तेमज एक पशुनुं धड़ भरेलुं हतुं अने ए लोको लईने पसार थता हता। त्यारे गणेशभाई वणझारा नामना माणसे तेमने रोकी अने ए चेक करेलू अने एमने पूछेलू कि भाई आ तमे शुं लईने जाओ छो। एमणे कह्युं कि अमे अमारो खोराक लईने जईए खावानुं लईने जईए छीए। तो एमने डाउट गयेल कि आ गौमांस छे जे बाबते त्यां अन्य माणसो पण भेगा थई गेला। तेमणे 100 नंबर पर कॉल करेलो जेथी पोलीस तात्कालिक स्थळ पर पहोंची अने आ तमाम महिलाओ अने जे कंई मळी आवेल मांसना लोचा अने माथुं निकोल पोलीस स्टेशन खाते लई गયેલ છે અને આ બાબતે નિકોલ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરી FSL ના અધિકારીને બોલાવી અને એની આગળની તપાસ ચાલુ છે।